હાય ફ્રેન્ડ્સ, આજે હું મારી ઓળખાણ નથી આપવાનો, ફક્ત તમને જણાવવાનો છું કે આજે કંઈક એવી વાત કરવા જઈ રહ્યો છું જે બધાને જ અડે છે, બધાને જ નડે છે અથવા તો બધાને જ સહન કરવી પડે છે. ડિમેન્શિયા, એના પર આપણે ઘણી બધી વાતો કરી ચૂક્યા છે. ડિમેન્શિયા એટલે કે ધીરે ધીરે મગજના કોષોનો થતો ઘસારો, અને એમાં વ્યક્તિ જ્યારે ઉંમર લાયક થાય ત્યારે ધીમે ધીમે એની ઇમિજિએટ અને રિસન્ટ મેમરી જતી રહેતી હોય છે, અને એનું જીવવાનું રિમોટ મેમરી એટલે કે પાછલી જિંદગી પર ચાલુ થઈ જતું હોય છે. આ એક એવી કન્ડિશન છે જે ટાળી શકાય એમ નથી. આ કુદરતી પ્રક્રિયા છે. જેમ આપણું શરીર ગરડું થાય છે તેમજ આપણું મગજ પણ ગરડું થાય છે. પણ આજે આ વાત કરવાની એટલે મન થયું કે આજે મેં 4 જણને એવા જોયા જે ફક્ત મારી સોસાયટીમાં જ રહેતા હતા, 4 અને 4 કપલ છે. કપલમાંથી કોઈકને સ્ત્રીમાં પ્રોબ્લેમ છે, કોઈકને પુરુષમાં પ્રોબ્લેમ છે, એટલે કે શારીરિક પ્રોબ્લેમ છે, અને સાથે સાથે બંને જણાને ડિમેન્શિયા પણ છે. આવી કન્ડિશનની અંદર એમના છોકરાઓ, એમના દીકરા દીકરીઓ એમની સાથે નથી, કારણ કે એમને તો એમણે ભણવા મોકલેલા હતા અને એ લોકો પાછા આવ્યા નથી અને બીજા વિદેશમાં સેટલ થઈ ગયા છે. આવી કન્ડિશનની અંદર ઘણી બધી વખત એ લોકોની વચ્ચે ઝઘડો થતો હોય છે. આવી બધી કન્ડિશનની અંદર ઘણી બધી વખત મતભેદો થતા હોય છે. કદાચ મારામારી સુધી પણ વાત પહોંચી જાય છે. આ કન્ડિશનને ખાળી શકાય એમ નથી, પણ આ કન્ડિશનને ડેફિનેટલી સ્લો કરી શકાય જો એને પહેલેથી ઓળખાણ થઈ જાય. એટલે કે પહેલેથી આપણે એનું નિદાન કરી લઈએ કે હા, હવે આની શરૂઆત થઈ છે, અને જો એની દવા યોગ્ય સમયે ચાલુ થઈ જાય તો ડેફિનેટલી એ પ્રક્રિયાને આપણે ધીમી કરી શકીએ અને આવા બુઝુર્ગનું આપણે ઘણું બધું ધ્યાન રાખી શકીએ, અથવા તો એમની જિંદગીને વધારે સારી રીતે એ લોકો જીવે એવું એક વાતાવરણ પેદા કરી શકીએ. એટલે ડિમેન્શિયાને પણ અવગણવાની જરૂર નથી. ડિમેન્શિયા બહુ સારી રીતે સાયકિયાટ્રિસ્ટ હેન્ડલ કરી શકે છે, કારણ કે ઘણી બધી વખત એવું હોય છે કે વાત કશી હોતી નથી અને એ લોકો વાતનું વતેસર કરી નાખે છે. જે ભૂતકાળમાં થયેલા એમની વચ્ચેના ઇન્સિડન્ટ્સો હોય એ પણ અત્યારે એમને યાદ આવે છે, અને અત્યારે એમાંનું કશું ન હોવા છતાં એ મુદ્દા ઉપર એ લડે છે. આ વસ્તુની એક જ ઈલાજ હોઈ શકે કે એમની સાથે થોડીક વાત કોઈ કરે, કારણ કે એમની આની સાથેની સમસ્યા છે, એમના બાળકો, દીકરા દીકરીઓ સાથે નથી અને એમને એકલતાનો અનુભવ થાય છે. એકલતા એમને ડિપ્રેશન તરફ ઘસડી જાય છે, અને સાથે સાથે મગજના કોષોનો ઘસારો તો છે જ. એટલે ચોક્કસ કહું છું, જો તમારી આજુબાજુ આવા બુઝુર્ગ મિત્રો રહેતા હોય તો એમની સાથે વાત કરવાનું રાખો, એમને થોડીક હેલ્પ કરવાનું રાખો. કદાચ એ અસંગત બોલતા હોય તો ખાલી એમને સાંભળવાનું રાખો. એ કદાચ કાકીની તકલીફ વિશે કહેતા હોય, એ કદાચ કાકીની ફરિયાદ કરતા હોય, અથવા તો કાકી કાકાની ફરિયાદ કરતી હોય, તો એમને અવગણવાની જરૂર નથી, અથવા તો એ બીજા પાત્રને કંઈ કહેવાની જરૂર નથી. તમારે ફક્ત એમને સાંભળવાના છે, કારણ કે કદાચ આ ફક્ત એમનું પરસેપ્શન જ હોઈ શકે, એમાં કદાચ સચ્ચાઈ ન પણ હોય. પણ જો તમે એમને સાંભળશો તો એમને સાંત્વન મળશે કે મારી પાસે પણ કોઈક છે કે જે મારી વ્યથા સમજી શકે છે. અને યોગ્ય બને જો તમારાથી થઈ શકે તો ડેફિનેટલી હું ડૉક્ટર પ્રણવ પચ્ચીગર તમને કહું છું, તમે એમને અહીં પણ લાવી શકો. આપણે થોડીક દવાઓથી એમને ઘણી બધી મદદો કરી શકીએ. ધન્યવાદ.